જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું તમને ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત કર્માબાઈની વાર્તા કહેવાની છું. ઘણા વર્ષો પહેલા રાજસ્થાનના એક ગામમાં જીવન નામનો ખેડૂત રહેતો હતો. જીવનરામ અને એની પત્ની ખૂબ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસ જીવનરામને ત્યાં એક નાનકડી કન્યા રત્નનો જન્મ થયો. જીવનરામના તો આનંદનો પાર ન રહ્યો. જીવનરામે એનું નામ કર્મા રાખ્યું. જીવનરામ કૃષ્ણના પરમ ભક્ત હતા. રોજ સવારે ભગવાન શ્રી કૃષ્ણને ભોગ લગાડીને જ ભોજન કરતા. નાનકડી કર્મા જીવનરામનું આ નિત્યક્રમ રોજ જોતી. આમ કરતાં કરતાં કર્મા 7-8 વર્ષની થઈ. એક દિવસ જીવનરામ એનાના પત્ની તીર્થયાત્રા કરવા નીકળ્યા. જીવનરામે કર્માને બોલાવીને કહ્યું, દીકરા, અમે થોડા દિવસ તીર્થયાત્રાએ જઈએ છીએ. તારે એક કામ કરવાનું છે. કર્મા કહે, શું કામ પિતાજી? જીવનરામ કહે, તારે ભગવાન શ્રી કૃષ્ણની રોજ પૂજા કરવાની છે અને ભોગ લગાડવાનો છે. પ્રભુને ભોગ લગાડીને પછી જ ભોજન કરજે. કર્માએ તો પિતાજીને વચન આપ્યું કે હું રોજ ભોગ લગાડીને જ ભોજન કરીશ. બીજા દિવસે તો કર્મા સવારના પોરમાં જલ્દી ઉઠી ગઈ અને બાજરીની ખીચડી બનાવવા લાગી. ઘી અને ગોળ નાખીને સુંદર ખીચડી બનાવી અને પછી ઘરના મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની આગળ ભોગની થાળી ધરી દીધી અને કહેવા લાગી, પ્રભુજી ચાલો, ભોગની થાળી તૈયાર છે, જમી લો, એટલી વારમાં હું બીજું કામ કરી લઉં. ઘરના બીજા કામ કરતાં કરતાં 2-3 વખત કર્મા આવી, પણ જુએ તો થાળી તો એમની એમ જ. એને લાગ્યું ભગવાનને કદાચ ભૂખ નહીં લાગી હોય. પછી એણે ભગવાનને કહ્યું, કદાચ તમને ખીચડી ન ભાવી હોય ભગવાન, ગોળને ઘી ઓછા લાગ્યા, થોડા વધુ ગોળને ઘી નાખી આપો. એમ કરીને કર્માએ હજી થોડા ગોળને ઘી નાખ્યા. પછી બોલી, લો ભગવાન, હવે તો ખાઈ લો. પિતાજી તમારા ભોગની જવાબદારી મારા પર સોંપીને ગયા છે. તેઓ થોડા દિવસ પછી આવશે. ત્યાં સુધી તમારે મારા જ હાથનું ભોજન ખાવું પડશે. ભગવાન, મને વધારે વ્યંજન બનાવતા નથી આવડતું. આ ખીચડી બનાવી છે, ખાઈ લો. જ્યાં સુધી તમે નહીં ખાવ ને ત્યાં સુધી હું પણ ભૂખી રહીશ, જોઈ લેજો. કર્મા તો ભગવાન કૃષ્ણથી નારાજ થઈને ત્યાં જ ભૂખી બેસી રહી. સવારની બપોર થઈ, બપોરની સાંજ થઈ, પણ કર્મા તો ત્યાં જ ભૂખી બેઠી રહી. અહીંયા ભગવાને જોયું કે કર્મા તો જીદ પર ચડી છે. મૂર્તિમાંથી અવાજ આવ્યો, કર્માબાઈ, તે પડદો તો લગાડ્યો જ નહીં. તું પડદો લગાડ તો હું ભોજન કરું ને. કર્મા કહે, અરે હા પ્રભુ, એ તો હું ભૂલી જ ગઈ. થોભો, હું હમણાં મારી ચૂંદડીનો પડદો કરું છું, તમે ખાઈ લો. ભગવાન, આટલી શી વાત હતી તો પહેલાં કહેવું હતું ને. સવારથી તમે ભૂખ્યા રહ્યા ને મને ભૂખી રાખી. આમ કરીને કર્માએ પોતાની ચૂંદડીનો પડદો કર્યો. થોડી જ વારમાં થાળી ખાલી થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણના ભોગ આરોગ્યા પછી જ કર્માએ ભોજન કર્યું. હવે તો આ રોજનું થઈ ગયું. રોજ સવારે ઉઠીને કર્મા ભગવાન શ્રી કૃષ્ણ માટે ભોજન બનાવતી, થાળ ધરતી, પડદો કરતી અને મંદિર સામે બેસતી. થોડી જ વારમાં થાળી ખાલી થઈ જતી. આમ કરતાં કરતાં ઘણા દિવસો વીત્યા. કર્માના માતા પિતા તીર્થયાત્રા પરથી પાછા આવ્યા. પિતાજીએ પૂછ્યું, કર્મા બેટી, કેમ છે તું? કર્મા કહે, પિતાજી, હું તો ઠીક છું, પણ તમારા જવા પછી ને પહેલા દિવસે તો ભગવાને મને બહુ પરેશાન કરી. ખીચડી ખાવા માટે ખૂબ નખરા કર્યા. છેક સાંજે ખીચડી ખાધી, પણ હવે તો ભગવાન રોજ સવારમાં જ ભોજન આરોગી લે છે. હું ભોગ લગાડું અને પછી બીજા કામ કરું. પિતાજીને તો આ સાંભળીને વિશ્વાસ જ ના આવે. બીજા દિવસે કર્માના માતા પિતા દરવાજાની પાછળથી જોતા હતા. કર્માએ ખીચડીનો ભોગ પીરસ્યો, પડદો લગાડ્યો ને થોડી વાર પછી જોયું તો થાળી ખાલી હતી. કર્માના પિતા તો કર્માને પગે લાગ્યા. કહે, દીકરી, તારી ભક્તિ સાચી છે. તારા જેવી દીકરી પામીને હું ધન્ય ધન્ય થઈ ગયો.
હવેથી તું જ ભગવાનને રોજ ભોગ લગાડજે દીકરા. આમ ઘણા વર્ષો વીતી ગયા. કર્માના માતા પિતા વૃદ્ધ થયા અને સ્વર્ગલોક સિધારી ગયા. કર્મા ઘરમાં એકલી થઈ ગઈ. એનું મન ઘરમાં લાગતું નહોતું. એક દિવસ એણે ભગવાનની મૂર્તિ લીધી અને તીર્થયાત્રાએ નીકળી ગઈ. ભારતમાં અલગ અલગ તીર્થોના દર્શન કરીને પછી કર્મા ઓરિસ્સાના જગન્નાથપુરી મંદિરે પહોંચી. કર્માને ત્યાં ગમ્યું અને પુરીમાં જ એક નાનકડી ઝૂંપડી બનાવીને રહેવા લાગી. અહીં પણ નિયમ પ્રમાણે કર્મા રોજ ભગવાન શ્રી કૃષ્ણને સવારે ભોગ લગાડતી અને થોડી જ વારમાં ભગવાન ભોગ આરોગી લેતા. પછી કર્મા ઘરની સફાઈ અને નિત્ય સ્નાન ધ્યાન વગેરે કરતી. એક દિવસ કર્માની ઝૂંપડીના દરવાજે એક સુંદર તેજસ્વી નાનો બાળક આવ્યો. કહે, માં, બહુ ભૂખ લાગી છે. કર્મા કહે, આવ દીકરા, બેસ. મેં હમણાં જ ભગવાનને ભોગ લગાડ્યો છે. ચાલ તું પણ ખીચડી ખાઈ લે. છોકરો કહે, માં, ભોગ આપો, ખીચડી આપો. કર્માએ એને ખીચડી ધરી. ખીચડી બહુ સ્વાદિષ્ટ લાગી. છોકરો કહે, માં, ખીચડી તો બહુ જ સરસ છે. હું રોજ આવું કે? કર્મા કહે, હા દીકરા, તું રોજ આવજે ખીચડી ખાવા. કર્માને ત્યાં બાળકના રૂપમાં સ્વયં ભગવાન જગન્નાથ ખીચડી ખાવા આવતા હતા. હવે તો આ રોજનો ક્રમ થઈ ગયો. સવારે કર્મા ઘરના મંદિરમાં ભોગ લગાડે અને થોડી જ વારમાં પેલો બાળક આવી જાય. એક દિવસ એક સાધુ કર્માના દરવાજે આવ્યો ત્યારે કર્મા સવારે ખીચડી બનાવતી હતી. સાધુ કહે, કર્માબાઈ, આ શું કરે છે? કર્માબાઈ કહે, સાધુ મહારાજ, મારા પ્રભુ માટે ભોગ બનાવું છું. સાધુ કહે, કર્મા, વિના સ્નાન કરીએ તું ભગવાન માટે ભોગ ધરાવે છે? આ તો સારું ન કહેવાય. તું કાલથી હવે સવારે સ્નાન ધ્યાન કરી વિધિ વિધાનથી પૂજા કરીને પછી જ ભોગ બનાવજે. કર્મા કહે, ભલે બાબાજી, ભૂલ થઈ ગઈ. હું કાલથી એવું જ કરીશ. તે દિવસથી સાધુની વાત માનીને કર્મા તો રોજ સવારે ઉઠીને સ્નાન ધ્યાન કરે, વિધિ વિધાનથી પૂજા કરે અને પછી જ ખીચડી બનાવે. આમ કરવામાં એને મોડું થઈ જતું અને પેલો બાળક તો પોતાના સમય પર આવી જતો અને કહેતો, માં, ખૂબ ભૂખ લાગી છે, ખીચડી આપો. અને કર્મા કહેતી, બેટા થોડી વાર ઊભો રહે, હમણાં આપું છું. બાળકરૂપી જગન્નાથ જલ્દી જલ્દી ખીચડી જમી અને હાથ મોં ધોયા વગર જ ભાગી જતા. એક દિવસ સવારે મંદિરમાં પૂજા કરવા આવેલા પૂજારીએ શું જોયું? ભગવાનના હોઠ પાસે ખીચડીના દાણા લાગેલા હતા. પૂજારીએ મનમાં કહ્યું, આ ભગવાનના મુખ પર ખીચડીના દાણા ક્યાંથી? મંદિરમાં તો કેટલા દિવસથી ખીચડીનો ભોગ ધરાયો જ નથી. હે પ્રભુ, આ કેવી લીલા છે? પૂજારી તો દોડીને રાજાના મહેલમાં પહોંચે છે અને રાજાને આ વાત કહે છે. રાજા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. એ રાત્રે ભગવાન જગન્નાથ રાજાના સપનામાં આવે છે અને કહે છે, હે રાજા, મારી પરમ ભક્ત કર્માબાઈ જગન્નાથપુરીમાં જ રહે છે. એ બહુ જ પ્રેમ ભાવથી સવારે ઉઠીને મારા માટે ખીચડી બનાવે છે. મને એના હાથની ખીચડી બહુ ભાવે છે. હું રોજ એને ત્યાં ખીચડી ખાવા જાઉં છું. પણ શું કહું, એક સાધુએ એને જઈને કહ્યું કે સવારે સ્નાન ધ્યાન વિધિ વિધાનથી પૂજા કરીને જ પછી ભોગ લગાડવો. અને જ્યારથી સાધુએ એવું કહ્યું છે ને ત્યારથી કર્મા રોજ આ બધું પહેલાં કરે છે અને પછી ખીચડી બનાવે છે. એમાં મને ખાતા મોડું થઈ જાય છે અને મંદિરમાં દર્શનનો સમય થઈ જાય છે. એટલે જલ્દી જલ્દી હું હાથ મોં ધોયા વગર જ મંદિરમાં હાજર થઈ જાઉં છું. ભગવાન જગન્નાથની વાત સાંભળીને રાજાએ તો તરત પૂજારીને બોલાવ્યા અને કહ્યું, પેલા સાધુને શોધો, કોણ છે એ સાધુ? અને પછી રાજાએ સિપાહીઓને દોડાવ્યા, દોડો, જાઓ, કર્માબાઈ કોણ છે એનું ઘર શોધો. પછી તો શું છે, રાજા પોતે, મંદિરના પૂજારી અને સાધુ બધા કર્માના ઘરે પહોંચે છે. રાજા કર્માને દંડવત નમસ્કાર કરે છે અને કહે છે, કર્માભાઈ, તમારા દર્શન કરીને આજે મારો જન્મ સફળ થઈ ગયો. સાધુએ કર્માને કહ્યું, કર્મા, તું તો પ્રભુની પ્રિય છે. તારે કોઈ નીતિ નિયમની જરૂર નથી. તું રોજ જે પ્રેમ ભાવથી ભગવાનને વહેલી ઉઠીને સવારે ભોગ તૈયાર કરીને જમાડે છે એ જ રીતે જમાડ. કર્મા તો આનંદિત થઈ ગઈ
અને હવે તો કર્મા પહેલાંની જેમ જ સવારે ઉઠીને તરત ભગવાનનો ભોગ બનાવે અને પછી પેલા બાળકને પ્રેમથી જમાડે. આમ ઘણા વર્ષો વીતી ગયા. કર્માબાઈ વૃદ્ધ થઈ ગઈ, પણ એનો ક્રમ તો એનો એ જ રહ્યો. એક દિવસ કર્માબાઈ પરલોક સિધારી ગઈ. એ દિવસે સવારે જગન્નાથપુરી મંદિરમાં પૂજારીએ જગન્નાથજીની મૂર્તિમાં આંસુ જોયા. પૂજારી બોલ્યા, હે પ્રભુ, અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ? આપની આંખોમાં અશ્રુ? એ રાત્રે ભગવાન જગન્નાથ પૂજારીના સપનામાં આવ્યા અને કહેવા લાગ્યા, મારી પ્રિય ભક્ત કર્માબાઈ આ લોકમાંથી સિધારી ગઈ છે. હવે મને રોજ સવારે બાજરીની ખીચડી કોણ ખવડાવશે? મને એ વાતનું દુઃખ છે. એ જ સપનું રાજાને પણ આવ્યું. રાજાએ બીજા દિવસે પૂજારીને કહ્યું, પૂજારીજી, આજથી રોજ સવારે મંદિરમાં કર્માબાઈના નામથી બાજરાની ખીચડીનો ભોગ રોજ ભગવાનને ધરાશે. અને કહેવાય છે કે એ દિવસથી રોજ સવારે જગન્નાથપુરી મંદિરમાં કર્માબાઈના નામથી બાજરાની ખીચડીનો ભોગ ધરાવાય છે.